નમસ્કાર દર્શક મિત્રો, ધ બી અલેટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। મિત્રો, થોડા સમય પહેલા ધ બી અલેટ મીડિયા તરફથી વડોદરા શહેરના વોર્ડ 6 માં ચાલતા ભ્રષ્ટાચારને લઈને સમાચાર ઉજાગર કર્યા હતા। જે વોર્ડ નંબર 6 માં સફાઈ સેવકો સુપરવાઇઝર બની બેઠેલા હાજરી માસ્તર, તેઓના નામ રમેશ અંબાલાલ સોલંકી, પ્રવીણ ચંદુભાઈ સોલંકી આ બંને સફાઈ સેવકો હોવા છતાં સુપરવાઇઝર બંને સફાઈ સેવકોની હાજરી ભરતા હતા। પરંતુ વોર્ડ નંબર 6 માં એક નવો વળાંક આવ્યો। જે સફાઈ સેવક રમેશ અંબાલાલ સોલંકી તેઓ છૂટી લઈને સત્સંગ ભવનમાં, તો તેઓની ખુરશી નિલેશ પ્રદીપ સોલંકી નામ વ્યક્તિને સોંપીને ગયા। તેમજ કોર્પોરેશન ચાલતા હાજરીઓનો કૌભાંડનો ભ્રષ્ટાચારની જાણ કોર્પોરેશનના ચેરમેન તેમજ કોર્પોરેશન કમિશનરને આની જાણ કરવા છતાં પણ તેઓ આંખ આડી કાન બંધ કરી બેઠા છે। લાગે છે આ સફાઈ સેવકો પર તેઓના આશીર્વાદ છે। કેટલા 10-15 વર્ષથી કામ કરવાના અને આ હાજરી કેટલા ટાઈમથી ભરે છે આ લોકો? હાજરી કેટલા ટાઈમથી ભરે? તો બી 10-15 વર્ષ। એ પેલા હરેશ, શું નામ એમનું? પેલા હાજરી ભરે છે એમનું નામ? અને બીજું એટલે આ 2 જણ ભરે છે હાજરી।